દાહોદ જિલ્લાના સિંગવડ મુકામે મંગળવારના રોજ જીએલ સેઠ હાઈસ્કૂલ ખાતે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોરના હસ્તે દીપ પ્રગટાવી અને ટોસ ઉછાળીને દાહોદ જિલ્લા સાંસદ ખેલ સ્પર્ધાનો કાર્યક્રમ ખુલ્લો મૂક્યો હતો। દાહોદના સિંગવડ તાલુકાની જીએલ સેઠ હાઈસ્કૂલ ખાતે લાંબી કૂદ, ક્રિકેટ, ગોળા ફેંક, 100 મીટર દોડ, 200 મીટર દોડ, રસ્સા ખેંચ, કબડ્ડી વગેરે રમતોમાં ખેલાડીઓએ ભાગ લીધો હતો। તમામ ખેલાડીઓને સાંસદ જસવંતસિંહ ભાભોરે અભિનંદન પાઠવી શુભેચ્છા પાઠવ્યા હતા। તેમજ સાંસદ ખેલ મહોત્સવમાં રમતવીરોનો ઉત્સાહ વધારવા શિક્ષકોને પણ અપીલ કરી હતી। ત્યારબાદ CS ભાભો નર્સિંગ સ્કૂલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વૃક્ષારોપણ કરી સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। સિંગવડ ખાતે આજે ભારતના યશસ્વી માનનીય પ્રધાનમંત્રી મોદી સાહેબની 75મા વર્ષની જન્મજયંતિ નિમિત્તે આખા રાજ્યમાં અને દેશની અંદર જન્મદિવસની ઉજવણી થઈ રહી છે। મને મોદી સાહેબના આપણે ખૂબ આભારી દાહોદ જિલ્લો છે કે દાહોદનું નામ વિશ્વના નકશામાં અંકિત કરવાનું કામ માનનીય મોદી સાહેબે કર્યું છે। દાહોદ સ્માર્ટ શહેર હોય, મહત્વાકાંક્ષી જિલ્લો હોય, હાઈ સ્પીડ રેલ એન્જિન કારખાનું દાહોદ હોય, નર્મદાના પાણી હોય, કડણાના નીર હોય, અનેક ક્ષેત્રે દાહોદને વિકાસના પંથે લઈ જવા માટે ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે દાહોદનું નામ વિશ્વની અંદર અંકિત કર્યું છે। ત્યારે એમના માનની અંદર હરેક મંદિરોમાં પ્રાર્થના, આરતી, સભા થઈ છે। આજે સિંગવડ મુકામે સાંસદ ખેલ મહોત્સવ, રક્તદાન શિબિર, સફાઈનો કાર્યક્રમ કરીને માનનીય મોદી સાહેબના 15 દિવસનું પખવાડિયું એ સમાજ સેવા માટે અર્પિત થયું છે। એવા ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને નમન વંદન કરીએ છીએ। થેન્ક યુ। અક્રમ ભુંગા, દિવ્યાંગ ન્યૂઝ, દાહોદ।